નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે કે અસામાજિક તત્વો નિરંકુશ કેમ બની રહ્યા છે તેના પર. ગુજરાતમાં દિવસે ને દિવસે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે જે કથળી રહી છે તે પછી ન માત્ર કિસ્સાઓ પરંતુ એક પછી એક જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે ગુજરાતમાં આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આખરે આવી કેમ છે. જે તે સમયે જ્યારે પોલીસ વિભાગ દ્વારા આંકડા આપવામાં આવ્યા હતા તેવું ચોક્કસથી કહેવામાં આવ્યું હતું કે 2023 કરતાં 2024ની અંદર પરિસ્થિતિ ઠમઠેકાણે થઈ છે. કાયદો અને વ્યવસ્થા જેની સ્થિતિ છે તે સુધરી છે. લોકોની અંદર હવે ભય પેદા થયો છે. જે આવારા તત્વો છે તેના ઉપર ભય પેદા થયો છે. પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે હજુ પણ એ જ પ્રકારના એક પછી એક દ્રશ્યો સામે આવે છે. અમદાવાદના બે દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર છે. બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જે રીતે ખુલ્લી તલવાર વડે બાપુનગરની અંદર કાલ રોજ અસામાજિક તત્વો નીકળ્યા હતા અને બીજી તરફ જે આરોપી છે તેની સરભરા કરવામાં આવી હતી. લુખ્ખા તત્વો પર હવે આખરે લગામ ક્યારે લગાવવામાં આવશે તે સૌથી મોટો સવાલ ઉદ્ભવ્યો છે. આ બધા જ કિસ્સાઓ કે જે અત્યારે દર્શાવી રહ્યા છે કે એક તરફ આ લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો કે જે સામાન્ય નાગરિકોની અંદર ભય પેદા કરી રહ્યા છે, પરંતુ આ ભયની વચ્ચે અત્યારે લોકો રસ્તા ઉપર નીકળવા માટે એક ગુજરાત કે જેને સૌથી વધારે સલામત ગુજરાત કહેવામાં આવે છે, પરંતુ આ સલામત ગુજરાતના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા એ છે કે રાત્રે પણ આવી જ રીતે અનેક વિસ્તારોની અંદર અસામાજિક તત્વો કે જે પોતાનો રોફ જમાવી રહ્યા છે અને તેનો ભોગ સામાન્ય નાગરિકોને બનવું પડે છે. એક તરફ પોલીસ વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે બધી જ રીતની કામગીરી કરવામાં આવે છે, નાઇટ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે, પરંતુ ખરેખર શું વાસ્તવિકતા છે? કાયદો વ્યવસ્થાની એસી તેસી થઈ રહી છે. અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો. રખિયાલ બાપુનગરને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ગત રોજ. ત્યારે હત્યાના ગુનામાં પેરોલ પર બહાર નીકળેલા આરોપી આતંક મચાવ્યો હતો. આ પહેલા તે જેલ જઈ આવ્યો હતો. અંગત અદાવતનો બદલો લેવા માટે 6 માથાભારે શખ્સો કે જેણે છરી અને તલવારો વડે રોફ જમાવ્યો હતો ત્યાં થઈ કે લુખ્ખા તત્વોએ પોલીસને છરી બતાવી ગાડીમાં બેસી જવા માટે કહ્યું હતું. તલવાર વડે પોલીસ પર હુમલાનો પ્રયાસ કરી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા અને પોલીસ કર્મચારીઓ ડરી ગયા હોય તેવી સ્થિતિ સામે આવી હતી. જો રક્ષક ખુદ ડરી જતો હોય તો તે બીજાની સલામતી કઈ રીતે કરશે તે સવાલ અહીં ઉઠે છે. પોલીસ જ ડરી જાય તો પ્રજાનું રક્ષણ કોણ કરશે? શું પોલીસ લુખ્ખા તત્વોથી ડરે છે? આ સૌથી મોટો સવાલ છે. તેમાં પણ પોલીસ જે રીતે નાસી છૂટી જાય તેનાથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. પોલીસના જાપ્તામાંથી કઈ રીતે આ લુખ્ખા તત્વો નાસી જાય છે? ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળેલી હાલતમાં છે અને તેના પુરાવા એક પછી એક રોજે રોજ સામે આવે છે. અમદાવાદ, સુરત, રાજકોટ આ બધા જ શહેરોની અંદર અસામાજિક તત્વો બેફામ છે. જાહેરમાં ફાયરિંગ, હત્યા, લૂંટ, અપહરણ, દુષ્કર્મ જેવી ઘટનાઓ છે કે જે વધી રહી છે. ત્યારે દરરોજ અનેક ઘટનાઓ બને છે, તેમ છતાં પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધરવાને બદલે અત્યંત કથળી રહી છે. ક્રાઇમ મામલે ગુજરાતે યુપી, બિહારને પણ પાછળ છોડી દીધું છે. ગુજરાતમાં બેફામ વધી રહેલી ગુનાખોરીથી સામાન્ય નાગરિકો છે કે જે ભયભીત થયા છે. જે દ્રશ્યો બાપુનગર અને રખિયાલના સામે આવ્યા તેનાથી એટલું સ્પષ્ટ કહી શકાય કે જો પોલીસ ડરી જશે આવા લુખ્ખા તત્વોથી તો પછી જેનું રક્ષણ કરવા માટે અને જેનાથી નાગરિકો આશ્વસ્ત હોય છે કે પોલીસ છે તો અમને ચિંતા નથી, પરંતુ અહીં તો અલગ જ દ્રશ્યો સામે આવ્યા. પોલીસને જ છરી બતાવવામાં આવી, તલવાર વડે હુમલો કરવા સુધી પહોંચી ગયા. પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. તો આજ અંગે વધુ માહિતી માટે આપણી સાથે આજની ચર્ચામાં જોડાયા છે દીપક વ્યાસ કે જેઓ એક્સ ડીવાયએસપી છે અને આદિત્ય ભટ્ટ જોડાયા છે કે જેઓ એડવોકેટ છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. સૌથી પહેલા દીપકભાઈ આપની પાસે આવું છું. અમદાવાદની અંદર આજે ઘટનાઓ ન માત્ર અમદાવાદ પરંતુ આખા ગુજરાતની જ વાત કરીએ. અમદાવાદનો મુદ્દો એટલા માટે કારણ કે 2 દિવસથી બાપુનગર રખિયાલમાં પરિસ્થિતિ સામે આવી છે. આ અસામાજિક તત્વો, આ લુખ્ખા તત્વો કે જેને હવે કાયદાનો ડર જ નથી રહ્યો એવું શા માટે બન્યું છે? સર્વપ્રથમ તો ગઈકાલે જે બનાવ બન્યો છે એ બાબતમાં હું દુઃખ અનુભવું છું, પરંતુ આપના માધ્યમથી ને આ ન્યૂઝપેપર મારફતે જાણેલી વિગત પ્રમાણે શમસુદ્દીન કરીને એક આરોપી છે, એક જેલમાં હતો, એને કોર્ટમાંથી પેરોલ મળ્યા. પેરોલ એટલે અમુક વર્ષ સજા ભોગવી લીધા પછી અમુક દિવસ માટે ફેમિલી સાથે મળવા માટેની કોર્ટ દ્વારા છૂટ આપવામાં આવે છે, એને પેરોલ કહેવામાં આવે છે. એ પેરોલ ઉપર છૂટ્યા પછી 4 મહિનાથી પેરોલ જમ કર્યો. જે તારીખે પેરોલ ઉપર છૂટ્યો એને દિવસે જ્યારે પૂરું થવાનું હોય ત્યારે કોર્ટ જેલમાં હાજર થવું જોઈએ, એની જગ્યાએ હાજર થયા વિના એ એબ્સ્કોન્ડિંગ હતો.
અને એ જેને એ મર્ડર, આઈ થિંક કે મર્ડરમાં હતો, એને સામેવાળા જે પક્ષના લોકો છે એની સાથે એને વેર તો હતું જ. તો એ ગઈકાલે બાપુનગરમાં, ગરીબનગરમાં એ ચાલીમાં પોતાના ઘેર આવ્યો હશે, ત્યારે સામેવાળા લોકો એને મારવા માટે તલવારો અને તીક્ષ્ણ હથિયારો લઈને એને મારવા માટે આવેલા. અને તે સમયે આ જે બનાવ બન્યો ત્યારે કોઈ પોલીસને જાણ કરી, એને કારણે પોલીસ ઘટના સ્થળ ઉપર ગઈ અને ઘટના ઉપર થઈ જે આરોપીઓ એના પર એટેક કરવા આવ્યા હતા એ લોકોએ પોલીસને સાથે આ ઇન્સિડન્ટ બન્યો છે, તલવાર બતાવી ગાડીને નુકસાન કર્યું. અને સૌથી દુઃખદ વાત એ હતી કે જે પોલીસ વાહન આવી એની અંદર 2 જ માણસો હતા. ફક્ત આવા સંવેદનશીલ વિસ્તારમાં વધુ માણસો અને પૂરતા હથિયારો અને સાધનો સાથે એ લોકોને રાખવા જોઈએ. અને પોલીસ 2 હતી અને એ લોકો 6-7 જણા હતા. અને મને એવું લાગે છે કે એક આરોપી દારૂ પીધેલો પણ હતો. એને પોલીસને ધમકાવી પોલીસની ગાડીને નુકસાન કર્યું અને 2 પોલીસ હોવાને કારણે એ લોકો ડરીને નાસી ગયા. અને સામાન્ય રીતે હ્યુમન બીઈંગ છે, આ પોલીસ કર્મચારી ન હોત તો એના પર એટેક કરે. હવે એક વસ્તુ જે બની છે એને આપણે સ્વીકારવી જ પડે, પરંતુ જે પોલીસ કર્મચારી આ થયું છે એની પણ મજબૂરી હશે. કોઈ કર્મચારીને સસ્પેન્ડ થવાનું, પોતાની ડ્યુટીની અંદર ગેરશિસ્ત કરવાનું ગમે નહીં, પરંતુ પ્રસ્તુત કેસમાં જે બન્યો છે બનાવ એ ખરેખર દુઃખદ છે. અને ત્યાંના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ અને ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારીઓએ એના પર ધ્યાન રાખવું જોઈએ કે હવે સંવેદનશીલ વિસ્તારમાં કોઈ પણ આવો મેસેજ મળે તો ત્યાં પૂરતો સ્ટાફ મોકલવો જોઈએ. અને સાથે સાથે બનાવ બની ગયા પછી જે આરોપી ભાગતા ફરતા હતા, જે મેઇન આરોપી હતા, એ લોકોને પોલીસે પકડી લીધા છે. અને અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિ વાળી છે. અને આ એક જ ઇન્સિડન્ટથી આખા રાજ્ય પોલીસનું આપણે પારાશીસી ન કહી શકાય કે એક જ ઇન્સિડન્ટમાં છે. જે ભૂતકાળના દિવસો આપણે જોયા હશે, મેં જોયા છે, તો જે લો એન્ડ ઓર્ડર છે એ પહેલા કરતા ઘણો સારો છે. અને પોલીસ કમિશનર શ્રી પોતે, હું એમની સાથે મેં નોકરી કરેલી છે, એ પ્રમાણિક અને નિષ્ઠાવાન અને ખૂબ જ શિસ્તપ્રિય વ્યક્તિ છે. અને આ સંદર્ભમાં તે જરૂર કોગ્નિઝન્સ લેશે અને આ સંદર્ભમાં સકારાત્મક પ્રયાસો કરીને સકારાત્મક રિઝલ્ટ સોસાયટીને મળશે એવી મને આશા છે. આદિત્યભાઈ, સૌથી મોટો સવાલ એ થાય કે જે તે સમય જ્યારે પોલીસ વિભાગ દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે કાયદાના વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે, ઘટાડો થયો છે, લૂંટફાટના બનાવો ઓછા થયા છે. એમાં એક કારણ એ પણ જણાવ્યું હતું કે જે જૂના કાયદા છે તેમાં સુધારો કરવામાં આવ્યો, નવા કાયદા જે લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ આપના મતે શું લાગે છે કે આ બધું ઠમ ઠેકાણે થયું છે? પહેલા તો મારે એ જણાવવાનું કે પશ્ચિમ વિસ્તાર વર્સિસ પૂર્વ વિસ્તારની વાત કરો તો જેટલું આપણને રોઝી પિક્ચર પશ્ચિમ વિસ્તારમાં દેખાય છે એટલું સારું પિક્ચર પૂર્વ વિસ્તારમાં નથી. આપણે જોવા જઈએ તો અમુક એરિયાઓ છે જેમ કે ઓઢવ છે, અમરાઈવાડી, ભાઈપુરા, ઠક્કરનગર, કૃષ્ણાનગર, વસ્ત્રાલ, આ બધા અમુક જે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બહુ ખરાબ છે. કેટલીક તો કુખ્યાત ગેંગો છે, અમુક એમના હુલામણા નામથી ઓળખાય છે, જેમ કે લાકડા ગેંગ, સુખડી ગેંગ, મેમલા ગેંગ, મારવાડી ગેંગ, કાચિંડા ગેંગ, સુનિલ કાચિંડા વગેરે આ બધા જે નામો છે ખૂબ કુખ્યાત નામો છે. અને ઓવરઓલ હું એવું જોઉં છું કે અહીંયા આગળ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ મલ્ટીફેસેટેડ રીતે ખરાબ છે. જેમ કે તમે અમુક બેઝિક એમ્યુનિટીઝ ના મળતી હોય એટલે એ એમ્યુનિટીઝ અપાવવા માટે આ બધી ગેંગો સક્રિય થતી હોય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે પૂર્વ વિસ્તારમાં ઇવન જેમ કે જુહાપુરા વિસ્તાર છે, પછી સીટીએમ વિસ્તાર છે, ત્યાં આગળ પ્રોપર લેન્ડ સર્વે થયેલા નથી. જમીનો ખૂબ વિવાદિત હોય છે અને મોટી મોટી જમીનો ખુલ્લી હોય છે. આ બધી ગેંગ સક્રિય થઈને પછી ત્યાં આગળ આ જમીનો સરકારી જમીન ભલે હોય અથવા તો ટાઇટલ ક્લિયર ના હોય, પરંતુ જે તે ખોટા સર્ટિફિકેટ, ખોટા દસ્તાવેજો બનાવીને વેચી નાખવાનું કામ કરતી હોય છે. પછી જો તમને કદાચ ખ્યાલ હોય તો એક્સપ્રેસ હાઈવે પર અમુક ગેંગ એક્ટિવ છે કે જે પ્રાઇવેટ વ્હીકલ હોય એમાં પેસેન્જર ગાડીઓ ચલાવે છે, દરેક ગાડી દીઠ કમિશન લે છે. તો એવું ના હોય કે પોલીસને આ બધી વસ્તુની જાણ ના હોય. તો ગેંગની શરૂઆત અથવા તો આ ગુંડાગર્દીની શરૂઆત આવા નાના નાના કામથી શરૂ થાય અને પછી એ જ વ્યક્તિ જેમ જેમ આમાં એક્ટિવ થતો જાય એમ એ જ બુટલેગિંગમાં જાય, ડ્રગ ટ્રાફિકિંગમાં જાય. પરંતુ ઉપરના સ્ટેપ પર જતા પહેલા જે નાના નાના છમકલાઓ કરે છે ત્યારે પોલીસ જો એને દાબી દેતી હોય તો આમાં ફરક પડી શકે. જ્યારે અચલ ત્યાગી સાહેબ હતા ત્યારે તેમણે ગુંડા એક્ટની જોગવાઈઓનો ઉપયોગ કરીને ઘણી બધી ગેંગોને ક્યાંક દબાઈ દીધેલી હતી, પરંતુ ત્યારબાદ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ વળી પાછી બગડી છે. અને એમાં હું એવું જોઈશ કે ઘણી બધી વખત એકલો પોલીસનો વાંક નથી હોતો. જે સરકારના અન્ય વિભાગો છે એ પોતાનું કામ ના કરતા હોય એના કારણે પણ આ બધી ગેંગો ક્યાંક ને ક્યાંક અમુક એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરવામાં, અમુક સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં
પોતે વચ્ચે એક્ટિવ થતી હોય અને એના કારણે એનું કમિશન લેવાનું શરૂઆત કરતી હોય. એટલે બેઝિક એ જગ્યાએથી આ બધા ગેંગનો ઉદય થાય છે અને પછી જેમ જેમ ઉપર જાય એમ મેં કીધું એ પ્રમાણે પ્રોહિબિશનના કામો, દારૂની હેરાફેરી, ડ્રગ્સની હેરાફેરી, એ બધા સુધી એ લોકો આગળ વધતા હોય છે. પણ શરૂઆતથી દાબી દેવામાં આવે તો મને એવું છે કે ઘણો ફરક પડી શકે. આપની પાસે આવું છું દીપકભાઈ, જાહેરમાં આવા લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોની સરભરા કરાય છે, સરઘસ કાઢવામાં આવે છે, તેમ છતાં પણ આપણે જોયું હશે છેલ્લા 2-3 મહિનાની અંદર જે મોટા મોટા શહેરો છે ત્યાં હજુ પણ, સુરતની જ વાત કરીએ તો ત્યાં પણ આવી ઘટનાઓ એક પછી એક સામે આવે છે. પોલીસના હદ વિસ્તારની અંદર પણ આ જે ગેંગો છે તે કાર્યરત હોય છે, છતાં પણ કોઈ કામગીરી સામે આવતી નથી. એવું શા માટે? સર્વપ્રથમ તો આપ જે કહો છો, જે ગેંગો બની છે, બધી વાતો થાય છે, ઇન્સિડન્ટ બની જાય ને પછી જ લોકો એની જાહેરાત કરે છે કે આ ગેંગ છે. કોઈ સારા વ્યક્તિઓની પાર્ટિસિપેશન, સારા વ્યક્તિઓએ પોલીસને જાણ કરવી પડે. પોલીસ ભગવાન નથી, એને તમે ઇન્ફોર્મ આપો, એને લેખિતમાં જાણ કરો, દે હેવ ટુ ટેક કોગ્નિઝન્સ, લેવા જ પડે. અને જો ન લે તો એના માટે એ લોકો જવાબદાર ગણાશે. પરંતુ સારા લોકો, વ્યક્તિઓની પાર્ટિસિપેશન ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિ, ઘણી બધી જગ્યાએ પોલીસનું ભૂલ પણ હોય તો ભૂલ સંદર્ભમાં કોઈ ગેરશિસ્ત બી જણાતી હોય તો એ સંદર્ભમાં તમામ હું દર્શકોને આપના માધ્યમથી જણાવીશ કે એ અંગે તમે એના ઇન્ચાર્જ અધિકારીને જાણ કરો અને લેખિતમાં જાણ કરો કે જેથી કાલ સવારે એવું કંઈ બનાવ ન બને. અને ખાસ કરીને મારા 36 વર્ષની મેં નોકરી કરી છે એનો હું નિચોડ આપને કહીશ કે દરેક કેસની અંદર, દરેક કેસમાં આરોપીને પકડવામાં આવે છે. આરોપી વિરુદ્ધમાં જે પુરાવા મળે, સાંયોગિક પુરાવા, આઈ વિટનેસ, FSL ના પુરાવા બધા લઈને એનું ચાર્જશીટ કોર્ટમાં કરવામાં આવે છે. હવે અનફોર્ચ્યુનેટ વસ્તુ એવી થઈ છે અત્યારે ઘણા બધા લાખો કેસ મેટ્રોપોલિટન કોર્ટમાં અને રૂરલની કોર્ટોમાં પેન્ડિંગો છે. 10-10, 15-15 વર્ષ સુધી તમને સજા ન મળે, કોઈ વ્યક્તિનો કેસનો નિકાલ ન આવે, તો સારો યા ખરાબ કોઈ પણ કેસ હોય તો એ કેસમાં કોર્ટે એને કોગ્નિઝન્સ લેવાના છે. કોર્ટમાં સમયસર કેસ ચાલી જાય અને દાખલારૂપ એને સજા થાય તો બીજા લોકોનો ભય પેદા થાય. તો ભય પેદા કરવા માટે અને કાયદાનું શાસન છે એવું એસ્ટાબ્લિશ કરવા માટે જેમ બને તેમ જે કેસો પેન્ડિંગ છે એ જલ્દી કેસો ચલાવી લેવા જોઈએ. અને કોઈ કેસો ચાલે અને એની અંદર એના વિરુદ્ધમાં પુરાવા પડે તો એના વિરુદ્ધમાં જે કંઈ નિર્ણય લેવાશે. તો જ્યાં સુધી કોર્ટમાં કેસ નહીં ચાલે તો એને યુઝ ટુ થઈ જશે કે કંઈ થતું નથી કોર્ટમાં. તો એટલે માણસો બીજો ગુનો કરવા માટે પ્રેરાય છે. એટલે આવા ન પ્રેરાય એના માટે. અને સાથે સાથે એ પણ વાત કરીશ કે મારા અનુભવ પ્રમાણે કે પ્રોહિબિશન, ગેમ્બલિંગ કે નાના કેસોની અંદર સારા વ્યક્તિઓ પંચ તરીકે આવવા જ તૈયાર નથી. એનું કારણ શું છે કે કોર્ટમાં હું શા માટે સમય બગાડું? દરેકને પોતાના અધિકારની પડી છે પણ પોતાની ફરજોમાં કોઈ 90% લોકો આવતા નથી. મારા અનુભવ છે કે પછી સીધા જે સાદા માણસો હોય એની સહી લેવી પડે. અને એ સામાન્ય માણસ 1500, 2000, 5000ની નોકરી કરતો હોય, એક દિવસ કોર્ટમાં 2-4 ધક્કા ખાય તો એને તો કેટલું બધું નુકસાન જાય. તો સારા વ્યક્તિઓ પંચ તરીકે આવે, કોર્ટમાં આવીને પોતે જે પંચનામું થયું છે, આઈ વિટનેસ છે, એની તમે પૂર્ણ જઈને તમે આવીને કોર્ટમાં તમે લોકશાહીના, દરેક વ્યક્તિ લોકશાહીના અધિકારો ભોગવો છો તો લોકશાહીની અંદર તમારી ફરજો છે એ ફરજો અદા કરવી જોઈએ. અને હું તો એવું માનું, હું કોઈ પોલીસની ફેવર કરવા માટે નથી બેઠો. હું એવું માનું છું કે પોલીસની કોઈ ખામીઓ હોય તો સારા વ્યક્તિઓ બહાર આવે અને એ અંગે પોલીસની જે ખામીઓ હોય, પોલીસની ગેરશિસ્ત હોય કે પોલીસનો ભ્રષ્ટાચાર હોય એ સંદર્ભમાં તમે ઓથોરિટીને જાણ કરો. કોંગ્રેસ દરેક જગ્યાએ એજન્સીઓ રાખેલી છે, એજન્સીઓ કામ કરી રહી છે, પરંતુ લોકોનું પાર્ટિસિપેશન નહીં થાય તો કોઈ વસ્તુ સફળ થવાની નથી. ઓકે, કોર્ટની જ્યારે આપણે વાત કરી છે, કેસીસની વાત કરી છે, ત્યારે આદિત્યભાઈ આપણી સાથે છે. આદિત્યભાઈ, આશરે કેટલા એવા કેસીસ હશે, ઘણા બધા, આટલા બધી હત્યાના ગુનાના અને આ સિવાય પણ, કે જેટલા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા હશે? કેટલા કેસ એવા છે આપના મતે કે જેનો નિચોડ 10-10 વર્ષથી ચાલતો હોય છતાં હજુ સુધી નથી આવ્યો? બેન, હું એવું કહીશ કે કાયદાની પ્રક્રિયામાં સુધારા અત્યારે અમલી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે, ભારતીય ન્યાય સંહિતા છે, આ જે નવા કાયદાઓ આવ્યા એમાં કાયદાની પ્રક્રિયા, એસ્પેશિયલી જે કોર્ટની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે, ફાઇન ટ્યુન કરવા માટેના ઘણા બધા કાયદાકીય સુધારા કરવામાં આવ્યા છે. જેના અમુક ઉદાહરણ આપું તો એવું કે વિટનેસ ટેસ્ટિમોની હોય તો એ તમે વિડીયો કોન્ફરન્સિંગથી લઈ શકો. જેવી રીતના અમે તમારી સાથે વિડીયો કોન્ફરન્સિંગથી જોડાઈને ડિબેટ કરી શકીએ તો એવી જ રીતે વિટનેસ કેમ કોર્ટરૂમમાં વિટનેસ ટેસ્ટિમોની ના આપી શકે. તો આવી જ રીતના માનો કે પોલીસ લેવલે જોવા જઈએ તો પંચનામા છે તો એનું ડિજિટલ રેકોર્ડિંગ કરવું. આ ઘણી બધી વસ્તુ એવી છે કે જે આ જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે, ભારતીય સાક્ષ્ય સંહિતા એટલે કે નવો જે ઇન્ડિયન એવિડન્સ એક્ટનો કાયદો છે,
એમાં સુધારા લાયા છે. તો આ બધા જે સુધારાઓ છે એની અસર દેખાતા આપણને થોડો સમય લાગશે, પરંતુ મને એવું લાગે છે કે એટલીસ્ટ ક્રિમિનલ લોના એડમિનિસ્ટ્રેશનમાં આ જે પ્રોસિજરલ લોમાં જે સુધાર આવ્યો છે એ ઘણા મોટા પાયે આપણને ચેન્જીસ અને સ્પીડી અને એફિશિયન્ટ કેસીસનું ડિસ્પોઝલ બતાવે એવી શક્યતાઓ છે. અમારા કોર્ટરૂમના અમુક એક્સપિરિયન્સીસ કહું, કેવું થતું હોય કે બધા જ આરોપી જ્યાં સુધી કોર્ટમાં હાજરી ના પુરાવે ત્યાં સુધી ચાર્જ ફ્રેમ ના થાય. ચાર્જ ફ્રેમ ના થાય એટલે ટ્રાયલ આગળ ના વધે, અને છેવટે ઘણી બધી વખત એવું થાય 5-5 વર્ષે 2 ટ્રાયલ સેપરેટ કરવા પડતા હોય. હવે એ સમયગાળા દરમિયાનમાં પ્રોપર કોઓર્ડિનેશન, કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન એ જગ્યાએ જોઈએ કે એક આરોપી છે, એક વખત જામીન પર છૂટી ગયો, પછી કોર્ટમાં હાજર જ નથી થતો, તો એને વોરંટ પર પકડીને લાવવો અને કોર્ટ સમક્ષ રજૂ કરવો એ પોલીસ ડિપાર્ટમેન્ટનું કામ છે. સો દેર ઇઝ સમવેર અ લેક ઓફ કોઓર્ડિનેશન. તો આ જો કોઓર્ડિનેશન સુધરશે તો આ એક એક્ઝામ્પલ નથી. મારા એક મિત્ર હતા, મારા મિત્રને એવું થયેલું કે રાજકોટ વિસ્તારથી આગળ જુનાગઢ સાઈડ જતા હતા, હાઈવે ઉપર જ એમને લૂંટનો બનાવ બન્યો. એટીએમ માંથી રૂપિયા ઉપાડી રહ્યા હતા અને એમની પાસે લૂંટ થઈ અને જે રૂપિયા હતા ઉપાડીને લઈ ગયા. હવે એમણે ફરિયાદ નોંધાયેલી, એના 4 વર્ષ બાદ એવું થયું કે એમને વિટનેસ તરીકે આવવા માટે કોર્ટમાંથી સમન્સ આવ્યું. 2 વખત ગયા, વડોદરામાં રહે છે અને રાજકોટ જવાનું થાય, 2 વખત તો કોર્ટમાં ગયા, પરંતુ કોઈ કારણસર તારીખ પડી. ત્રીજી વખતથી કે સાહેબ મારે જવું જ નથી, હું શું કરું? એટલે આ બધા જે પ્રશ્નો થાય છે એનું કારણ એ છે કે વિટનેસને જ્યારે જાય ત્યારે એની જુબાની ના લેવામાં આવતી હોય, બીજા આરોપીઓ હાજર ના હોય, આરોપી તરફે ઉલટ તપાસ માટે વકીલ હાજર ના હોય. સો કોર્ટની જે સિસ્ટમ છે દેટ વર્ક્સ થ્રુ કોઓર્ડિનેશન, અને જ્યારે કોઓર્ડિનેશનનો અભાવ હોય ત્યારે આપણને છેલ્લે કોર્ટને આપણે બ્લેમ કરતા હોઈએ, પરંતુ કોર્ટો પણ ક્યાંક ને ક્યાંક અસમર્થ હોય છે જો બધાનું કોમન પાર્ટિસિપેશન ના મળતું હોય તો. એટલે એક બાજુ હું એવું માનું છું કે આ પ્રોસિજરલ લોના અમેન્ડમેન્ટ છે એ ફાયદો કરશે. બીજી બાજુ કોર્ટરૂમમાં ટેકનોલોજીનું જે પ્રસારણ થઈ રહ્યું છે, કે જેટલો પેનિટ્રેશન થઈ રહ્યું છે એ ફાયદો કરશે. અને સાથે સાથે અવેરનેસ જનરેશનથી લઈને પ્રોપર પાર્ટિસિપેશન માટે વકીલ મિત્રો તરફથી, એટલે કે બહારના સભ્યો તરફથી પણ પ્રોપર પાર્ટિસિપેશન જોઈએ, અને ક્યાંક ને ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કોઓર્ડિનેશન મળશે તો આ બધા રિફોર્મ્સ છે એ ઝડપથી આવશે. બાકી લો એન્ડ ઓર્ડરની સ્થિતિ માટે આપણે જજીસને અને કોર્ટ્સને બ્લેમ કરતા રહીશું, પણ જે વાસ્તવિક રિયાલિટી નથી મારા મતે. બિલકુલ. દીપકભાઈ, આપણી પાસે એક ઉત્તમ ઉદાહરણ એ છે, અમદાવાદની અંદર જ્યારે રથયાત્રા નીકળે ત્યારે એક પણ આવા તત્વો, કારણ કે મહિના પહેલાથી કોમ્બિંગ હાથ ધરવામાં આવે, આવા લોકો ઉપર અંકુશ મૂકી દેવામાં આવે, પણ પરિસ્થિતિ એ વખતે કેટલી સરસ હોય છે અને તે પછીની પરિસ્થિતિ આપણી સમક્ષ છે કે આવા લોકો પર એ વખતે અંકુશ મુકાય છે તો પછી કેમ નહીં? પ્રથમ તો રથયાત્રા છે ને એ આખા ઇન્ડિયાની અંદર આઈપીએસ ની જે ટ્રેનિંગના જે કેડેટ હોય છે એ લોકોને બી રથયાત્રાનો બંદોબસ્ત જોવા માટે આપણી અને જગન્નાથપુરીની રથયાત્રા જોવા માટે એ લોકો અભ્યાસ કરવામાં આવે છે. રથયાત્રાનો બંદોબસ્ત 3 મહિના પહેલા રથયાત્રા થવાની હોય એ પહેલા 3 મહિનાથી એની તૈયારીઓ કરવામાં આવે છે, અને આખા રાજ્યમાંથી જે જાણકાર અધિકારીઓ છે, જૂની નોકરી કરેલી છે, એ લોકોને લાવીને એ લોકોને પ્રોપર જગ્યાએ ડિપ્લોય કરીને એના રિહર્સલ કરીને બ્રીફિંગ કરીને એ લોકોને કરવામાં આવે છે. ત્યારે પ્રસ્તુત કેસમાં આપણે જ્યારે રૂટીન ગુનાની ક્રાઇમની વાત કરીએ છીએ ત્યારે પોલીસ પ્રજાનો સેવક છે, પોલીસ પ્રજાની સેવા માટે બંધાયેલો છે. સાથે સાથે પોલીસના ફંક્શનલ જે તમે જોવા જોઈએ, તમે ફંક્શન જુઓ તમે પોલીસના, તો તમે મલ્ટીફંક્શનલ રોલ છે. દરેક જગ્યાએ પોલીસની કામગીરી હોય છે. અને અઠવાડિક જે એક્ઝિક્યુટિવની અંદર જે નોકરી કરે છે પોલીસ સ્ટાફના માણસો, એ અઠવાડિયામાં 2 નાઇટ કરે છે. 2 નાઇટ કરે. આપ એક જાગરણ કરો છો, તમારી શું દશા થાય છે, અઠવાડિયામાં 2 નાઇટ કરવામાં આવે છે. આ તો સારું થયું કે યુનિયન બન્યું અને રાજ્ય સરકારે પોલીસની 8 કલાકની નોકરી કરી. નહીતર પોલીસ મેન્યુઅલમાં એવી જોગવાઈ હતી કે પોલીસને ટીબી થાય ને ત્યારે એને આટલું એલાઉન્સ આપવામાં આવતું. 90% પોલીસને જૂના જમાનામાં ટીબી થતો હતો. એનું શું કારણ? કે દિવસે ગરમીમાં રહે, રાત્રે મોડસ કે ઠંડો પવન હોય, એમાં કફનો પ્રોબ્લેમ દરેકને હોય જ, એટલે એને કારણે ટીબી થતો હતો. એટલે એ વસ્તુને 8 કલાકની નોકરી કરી, એનાથી પોલીસને થોડી કામગીરીમાં પણ રાહત થઈ. અને પોલીસ, અને હું એવું માનીશ કે પોલીસની કોઈ પણ કામગીરીમાં ચૂક લાગે તો દર્શકોને બધાએ પોતે જાગૃત થવું જોઈએ. પોલીસ ઇનડિસિપ્લિન પોલીસની કદી ચલાવી ન લેવાય. કોઈ પણ પોલીસ કર્મચારી ભ્રષ્ટાચારી હોય તો એ સંદર્ભમાં એની બાબતની જાણ કરવી જોઈએ અને પોલીસ પાસે મહત્તમ કામ લેવું જોઈએ. આપણે જ્યારે વાત કરીએ છીએ લો એન્ડ ઓર્ડરની, ત્યારે બ્રિટિશ પોલીસ મેન્યુઅલ છે ને, એ જ મેન્યુઅલની કોપી
આપણી દીપકભાઈ બોમ્બે એક પોલીસ, એક અટકાવીને આપને ગુજરાત સવાલ પોલીસ પૂછું મેન્યુઅલ જ્યારે છે. આપ એટલે મલ્ટી ફંક્શન્સ વર્કની વાત કરો છો કે જેના કારણે પોલીસની આ સ્થિતિ છે તેના કારણે, તો શું આપ માનો છો કે આજે વધારે પડતા કામ અને ગમે ત્યારે પોલીસને મોકલી દેવા ફંક્શન્સની અંદર, ઘણી બધી જગ્યાએ પ્રોટોકોલની અંદર, ઘણી જગ્યાએ આ બધી જ જગ્યાના કારણે અસામાજિક તત્વો બેફામ બને છે, કારણ કે ખબર છે કે આટલા સમય દરમિયાન તો કોઈ અહીંયા નહીં આવે? છતાં હવે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પોઝિટિવ ઉપયોગ કરવો જોઈએ. મેન ડિપ્લોયમેન્ટ જે માણસોને આપણે કામ આપીએ છીએ, અને ક્યારે પણ તમે જે સંવેદનશીલ વિસ્તારો છે એને કદી રેઢા મૂકવા ન જોઈએ. ત્યાં માણસોની હાજરી હોવી જ જોઈએ. અને પિકઅપ અવર્સમાં ને એવા સમયમાં પોલીસ સારી રીતે હથિયાર સજ્જ થઈને સ્વસ્થ અવસ્થામાં પોલીસ પોતાની ફરજ ઉપર હોય એ ઇન્ચાર્જ અધિકારીએ જોવાની ફરજ છે. લોકોની કોઈ એક્સક્યુઝ, પોલીસના કામમાં કોઈ એક્સક્યુઝ ચાલે જ નહીં. તમે લોકોની સેવા માટે સર્જાયા છો. દરેક રીતે તમારે લોકોની સેવા માટે અને રાષ્ટ્રના વિકાસમાં તમારો ફાળો લેવાનો છે. એટલે પોલીસની કોઈ એવી ગેરશિસ્ત પણ ન ચલાવી લેવાય. અને પોલીસ પાસે મહત્તમ કામ લઈને સારા પરિણામો લાવવા જોઈએ. અને પરિણામલક્ષી કામગીરી થાય એમાં દરેક વ્યક્તિએ પોતાનો ફાળો આપવો જોઈએ. આદિત્યભાઈ, લો એન્ડ ઓર્ડરનો શા માટે હવે આ લોકોને ડર નથી રહ્યો, એવું તો શું છે આપના મતે? મેં સાહેબે કીધું, મારી સાથે જે કો પાર્ટિસિપન્ટ છે દીપકભાઈ, એમણે જે વાત કરી, પોલીસના જે ફંક્શન્સ છે ને બધી જગ્યાએ પોલીસની જરૂર નથી હોતી. પછી જોવા જઈએ ને, જેમ કે પાસપોર્ટનું વેરિફિકેશન, તો એના માટે પણ પોલીસ જોઈએ. સમન્સની બજાવણી, તો એના માટે પણ પોલીસને કામ આપી દીધું. ઇન્વેસ્ટિગેશનનું કામ પણ પોલીસને આપી દીધું. જામીનની ડેટ છે તો એના કોર્ટની ડેટ છે તો આરોપીને લઈને કોર્ટરૂમમાં હાજર થવાનું કામ પણ પોલીસને આપી દીધું. એટલે કહેવાય એવું કે આ પોલીસ છે, પણ પોલીસ એટલા બધા કામ કરી રહી છે. એટલે બંદોબસ્તમાં જવાનું તો પણ પોલીસનું કામ. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસના કામને ડિવાઈડ કરીને એની કેડર અલગ કરવાના એવા પણ પ્રપોઝલ્સ છે. પોલીસ રિફોર્મ્સની અંદર વાત કરો ને, તેવા પ્રપોઝલ્સ છે કે ઇન્વેસ્ટિગેટિવ વિંગ અને એન્ફોર્સમેન્ટ વિંગ એને અલગ કરો. અને આજની તારીખે હું જોવા જાઉં તો ઇન્વેસ્ટિગેટિવ વિંગ, એન્ફોર્સમેન્ટ વિંગ, સાયબર વિંગ, ડ્રગ વિંગ, અલગ અલગ વિંગ્સ બનાવવી પડે, એન્ટી ટેરર વિંગ, અને દરેકને સ્પેશિયલાઇઝ કામ જ આપવાનું. પછી અચાનકથી એમાં સ્પેશિયલાઇઝેશન અચીવ કર્યું અને અચાનકથી બદલી કરીને બીજે ટ્રાન્સફર કરી દીધા તો ક્યારેય એફિશિયન્સી નહીં આવે. એટલે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક પોલીસને પણ સ્પેશિયલાઇઝ ટાસ્ક આપવામાં આવે. અને કદાચ આદિત્યભાઈ, આપે જેમ કહ્યું અને દીપકભાઈ કહ્યું કે જો ભારણ ઘટાડવામાં આવે તો પછી આવા તત્વો ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે, પોલીસની કામગીરી પણ સુદૃઢ થશે. તે વિચારવું પણ આ દિશામાં જરૂરી સાબિત થશે. નહીં તો પછી અત્યારે સામાન્ય નાગરિકોને પણ ભય સતાવી રહ્યો છે કે જો રસ્તા ઉપર પોલીસ ખુદ સુરક્ષિત નથી તો અમે સુરક્ષિત કઈ રીતે રહીશું? અને ખરેખર આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આ સાથે જીએસટીવીમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.